સુરત શહેરના પોશ વિસ્તારમાં આવેલા પાન ગલ્લાના સંચાલકોએ પૈસાની લાલચમાં યુવાધનના જીવન સાથે ખતરનાક ચેડા કરી રહ્યા હોવાનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહીમાં બહાર આવ્યું છે. તો હાઇબ્રિડ ગાંજાના સેવન સાથે મોટા ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું છડેચોક વેચાણ કરતા 10 થી વધુ પાન ગલ્લાના સંચાલકો વિરુદ્ધ એસઓજીએ લાલ આંખ કરી છે અને પોલીસે માત્ર કાયદેસરની કાર્યવાહી જ નહીં પરંતુ યુવાધનને બરબાદ કરનારા સંચાલકોને સબક શીખવાડવા માટે જાહેરમાં કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી. બોલો હવે અમે કોઈ પણ ગોગો પેપર કેવું વેચીશું નહીં. મોડી રાત્રે વગર કામના કોલેજના સ્કૂલના છોકરાઓને ભેગા કરીશું નહીં. હાઇબ્રિડ ગાંજો વેચીશું નહીં. ઉઠબેસ કરો. કાલે ગલ્લો બંધ કરીને જતા રહીશું. જતા રહીશું. હવે ગલ્લો છે ને ચાલુ ના હોવો જોઈએ.